हेलो विद्यार्थी मित्रों, श्रीमती जीबी पवार श्रीमती पीएस पवार सायन्स कॉलेज में हूँ छूँ दैनिक देसाई। આગળનું જે આપણે લેક્ચર જોઈ ગયા ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર, એના અંદર અહીંયા આગળ આપણે સ્થિરતા ઘટકની પણ વાત કરી હતી, પછી ટેમ્પરેચરની વાત કરી હતી। હવે અહીંયા આગળ સ્થિરતા ઘટકની જો આપણે વાત કરીએ તો સ્થિરતા ઘટક છે શું? તો સ્થિરતા ઘટક એક એવી વસ્તુ છે કે લીકેજ કરંટ જે છે એના ફેરફાર સાથે આઈસી કરંટની અંદર કેટલો ફેરફાર તમને જોવા મળે છે એને આપણે સ્થિરતા ઘટક કહેવામાં આવે છે। એટલે કે અહીંયા આગળ જોઈએ કે આઈસીઓના ફેરફાર સાથે આઈસીઓના ફેરફાર સાથે આઈસી કેટલો અચળ રહે તેને સ્થિરતા ઘટક કહે। તો અહીંયા આગળ આપણે સ્થિરતા ઘટકને દર્શાવવો હોય તો અહીંયા આગળ આપણે દર્શાવશું એનું ઇક્વેશન છે S ડેલ્ટા આઈસી ડેલ્ટા આઈસીઓ। આઈસીઓ ની સાપેક્ષમાં આઈસી કેટલું બદલાય છે તો આને આપણે જો વિકલિત સ્વરૂપમાં લખવું હોય તો આપણે લખી શકીએ ડીઆઈસી બાય ડીઆઈસીઓ અને લખી શકો છો। લિમિટની અંદર લખવું હોય તો પણ તમે લખી શકો છો ડેલ્ટા આઈસી ઓર ડેલ્ટા આઈસી। બરાબર। હવે ટ્રાન્ઝિસ્ટર પરિપથમાં બીટા અને આઈબી અચળ રાખી લીકેજ પ્રવાહ આઈસીઓ ની સાપેક્ષે આઈસી માં થતા ફેરફારના દરને આપણે શું કીધું? સ્થિરતા ઘટક। હવે સ્થિરતા ઘટકની અંદર તમારે S નું મૂલ્ય જેટલું ઓછું હશે એટલો તમારો પરિપથ તમારો સ્થિર રહેશે। હવે આ બધી પરિપથની આપણે વાતો કર્યા પછી આપણે અહીંયા આગળ कंडीशन લઈ લઈએ। એક થિયરી જોઈએ કે નિયત બાયસ પરિપથ, નિયત બાયસ પરિપથ। નિયત બાયસ પરિપથ કેવો છે તમારે એ આપણે જોવો હોય તો અહીંયા આગળ આપણે પહેલા તો એક ટ્રાન્ઝિસ્ટર લઈ લઈએ। આ ટ્રાન્ઝિસ્ટરને ટ્રાન્ઝિસ્ટર ની અંદર તમે જાણો છો કે બેઝ આ છે તમારો બેઝ। અહીંયા આગળ આપણે એક રેઝિસ્ટર લઈ લઈએ, RF લોડ જે છે, પછી અહીંયા આગળ આપણે આઈબી અવરોધ લઈ લઈએ, આઈબી અવરોધ। અહીંયા આગળ આપણે વીસીસી લઈ લઈએ। અહીંયા આગળ તમે જાણો છો આને આપણે શું કહીએ છીએ? ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ, આ એમીટર, આ છે કલેક્ટર। અહીંયાથી આપણે બે ઇનપુટ છેડા લઈ લઈએ। અહીંયા તમે જાણો છો કે એમીટર જે છે એ ઇનપુટ અને આઉટપુટની અંદર તમારે કોમન રહેશે, એટલે એમીટરને આપણે ઇનપુટ અને આઉટપુટમાં કોમન કરી દીધું। હવે અહીંયા આગળ આપણે આનો જો આઉટપુટ લઈએ, આનો આઉટપુટ અહીંયા આગળ આપણે કહી શકીએ કે આને આપણે આઉટપુટ, આ કન્ડિશનને આપણે ઇનપુટ કહી શકીએ છીએ। હવે અહીંયા આગળ તમારે કયો ટ્રાન્ઝિસ્ટર છે આ જો આમ નિશાની આપણે આમ બતાવીએ તો આ કયો થશે? NPN ટ્રાન્ઝિસ્ટર તમારો થશે। હવે નિયત બાયસ પરિપથની અંદર
અહીંયા આગળ આપણે બાયસિંગ આપવા માટે અહીંયા આગળ આપણે એક કેપેસિટર જોઈએ. અહીંયા પણ એક કેપેસિટર જોઈએ. હવે કેપેસિટરનું કામ શું હોય છે કે ધારો કે અહીંયા આગળ આપણે કોઈ કેપેસિટર જોઈએ. કેપેસિટર બધા અલગ અલગ પ્રકારના હોય છે. પોલેરાઇઝ કેપેસિટર હોય છે, એની નિશાની તમે આ પ્રમાણે પણ આના અંદર પોલેરાઇઝ કેપેસિટર વાપરવામાં આવે છે. હાલ આપણે વાપરતા નથી. તો અહીંયા આગળ આ પ્રમાણે આપણે જોઈએ કે ધારો કે કેપેસિટરને આપણે કોઈ બેટરી વડે ચાર્જ કરીએ. બેટરી વડે ચાર્જ કરીએ, બરાબર. તો કેપેસિટર શું કરશે કે જે અહીંયાથી પ્રવાહ પસાર થાય છે, ધારો કે અહીંયા આગળ એસી પ્રવાહ હોય તો એસી પ્રવાહની કેવો હોય આમ ઓલ્ટરનેટિવ. તો આપણે મેક્સવેલનો નિયમ છે કે મેક્સવેલે જે લાસ્ટ થિયરી આપી એ નિયમ છે કે મેક્સવેલે શું કીધું હતું કે અહીંયા આગળ જો મેગ્નેટિક અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ પેદા થશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ. એટલે ચેન્જિંગ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ પ્રોડ્યુસ શું કરશે મેગ્નેટિક ફિલ્ડ. અને મેગ્નેટિક ફિલ્ડ પેદા થવાના કારણે એ મેગ્નેટિક ફિલ્ડ અહીંયાથી શું કરશે અહીંયા આ પ્લેટને કરંટ પસાર થવાનો છે. જો અહીંયાથી કરંટ પસાર થાય તો કોના કયા ફિલ્ડના લીધે છે ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે છે. પણ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર અહીંયા આગળ શું વાત કરી ચેન્જિંગ એટલે કે અહીંયા આગળ બદલાવું જોઈએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ બદલાતું રહેવું જોઈએ. બદલાશે શેમાં ડીસીમાં બદલાય તો ડીસીમાં બદલાશે નહીં. ફક્ત શેમાં બદલાશે એસીમાં બદલાશે. એટલે એસીને અહીંયાથી આગળ જવા દેશે. એટલે આપણું જે સિગ્નલ જે છે અહીંયા આગળ કેવું કેપેસિટર લીધેલો છે એસીનું સિગ્નલ લેવા માટે આપણે અહીંયા આગળ કેપેસિટર ડીસીનું કોઈ સિગ્નલ અંદર જતું ના રહે અને ડીસીનું કોઈ અંદર ડિસ્ટોર્શન આવે નહીં એટલા માટે. હવે પરિપથની અંદર ડીસી બેટરી અહીંયા આગળ વીસીસી વાપરી છે. આરબીનું મૂલ્ય પણ એવી રીતે નક્કી કર્યું છે કે જેના કારણે અહીંયા આગળ ઇનપુટ કરંટની અંદર પણ તમારે કોઈ ફેરફાર ના થાય. આપણે બેઝ કરંટને સૌથી વધારે સાચવવાનો છે. તો જો તમે બેઝ કરંટને સાચવશો તો અહીંયા આગળ કલેક્ટર પ્રવાહની અંદર કોઈ ફેરફાર થશે નહીં, બરાબર. પછી અહીંયા આગળ આ પ્રવાહને લીધે બેઝ એમિટર વચ્ચે મળતો જે વોલ્ટેજ છે વીબી એમિટર જંકશનને ફોરવર્ડ બાયસ આપે છે. હવે વીબી જુઓ તમારે એમિટર જંકશનને કઈ રીતે ફોરવર્ડ બાયસ આપશે આપણે જોઈએ. ધારો કે આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટર લીધો. અહીંયા આગળ આપણે કરી દીધું આકૃતિ. ધારો કે કોઈ ટ્રાન્ઝિસ્ટર અહીંયા આગળ જે લીધું છે આ જે ટ્રાન્ઝિસ્ટર લીધું છે બરાબર. હા આપણે એમિટર લઈ લીધું, બેઝ લઈ લીધું, આ કલેક્ટર લઈ લીધું. હવે VBE એટલે કે અહીંયા આ બંને છેડા અહીંયાથી આપણે એક બેટરી લઈશું. હવે મેં ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં તમને શું કીધું હતું કે બેટરીનો ટ્રાન્ઝિસ્ટરનો એમિટર જે છેડો છે એ કઈ કન્ડિશનમાં હોવો જોઈએ ફોરવર્ડ બાયસ. અને કલેક્ટર જંકશન જે છે કઈ કન્ડિશનમાં હોવું જોઈએ તો રિવર્સ બાયસ. ફોરવર્ડ બાયસ કન્ડિશન કીધી તો તમને શું કીધું હતું કે બેટરીનો માઇનસ છેડો માઇનસમાં એટલે કે ઇલેક્ટ્રોન્સ જોઈએ. તો અહીંયા આગળ આ ટ્રાન્ઝિસ્ટર NPN લઈએ તો આ બાજુના ભાગની અંદર તમારે N ટાઈપ હોય એટલે અહીંયા આગળ નેગેટિવ થઈ ગયું, અહીંયા પણ નેગેટિવ એટલે માઇનસ છેડો માઇનસ સાથે અને પ્લસ છેડો પ્લસ સાથે. જો પોઝિટિવ સાથે પોઝિટિવ, નેગેટિવ સાથે નેગેટિવ. તો આ કન્ડિશન કઈ થાય છે ફોરવર્ડ બાયસ. કલેક્ટર જંકશન રિવર્સ બાયસ. એટલે ધારો કે અહીંયા આગળ તમે કોઈ વોલ્ટેજ દેતા હો તો અહીંયા આગળ આનું વોલ્ટેજનું મૂલ્ય કેવું આવશે દેખો તમારે આવું આવશે, આવું વોલ્ટેજ. એટલે કે આ જે પોઝિટિવ છેડો નેગેટિવ સાથે, નેગેટિવ છેડો નેગેટિવ સાથે, સોરી આ રીતે પોઝિટિવ છેડો નેગેટિવ છેડા સાથે આવે આના એટલા માટે અહીંયા આગળ આ કન્ડિશન કઈ થશે રિવર્સ બાયસ થશે, બરાબર. હવે અહીંયા આગળ આપણે આઈબી કરંટને આપણે બાયસિંગ કરી અને એની વેલ્યુ લાવવાની છે. તો અહીંયા આગળ આપણે જોઈએ
કે કિર્ચોફનો જો નિયમ લગાડીએ તો કિર્ચોફના નિયમ પ્રમાણે ઇનપુટ પરિપથની અંદર શું આવશે જોઈએ આપણે. અહીંયા આગળ તમારે એક એક વસ્તુ આપણે જોતા જઈએ. ઇનપુટ પરિપથને કિર્ચોફનો નિયમ લગાડતા ઇનપુટ પરિપથને તમે કિર્ચોફનો નિયમ લગાડો તો ઇનપુટની અંદર તમે જુઓ કઈ કઈ વસ્તુ આવશે. તમે આ ભાગ જે છે બધો ઇનપુટમાં આવશે. એટલે કે અહીંયા ટોટલ કિર્ચોફનો નિયમ શું છે કે જંક્શનની અંદર જેટલી પણ વસ્તુ આવતી હોય એ જેટલા પણ વોલ્ટેજ આવતા હોય વોલ્ટેજ એના બરાબર મૂલ્ય જેટલું કુલ વોલ્ટેજ આઉટપુટ મૂલ્ય જેટલું હોવું જોઈએ. તો આપણે કુલ આઉટપુટ વેલ્યુ લઈ લીધી VCC ઇઝ ઇક્વલ ટુ કુલ લઈ લીધી. અહીંયા આગળ કરંટ કયો છે? અહીંયા આગળ બેઝની અંદરથી કરંટ હશે. કયો કરંટ હશે? IB કરંટ હશે, બરાબર. તો અહીંયા આગળ આ VCC આપણે એમીટર જંકશન તો આપણે ન્યુટ્રલ કરી દીધું. તો VCC બરાબર IB RB. અહીંયા આગળ આ જે કરંટ અહીંયા પસાર થશે IB RB. કે આ બંને છેડા વચ્ચેનું વોલ્ટેજ શું કહેવાય? V = IR, ઓહમનો નિયમ. એટલે કે કરંટ IB અને રેઝિસ્ટર RB વત્તા અહીંયા આગળ તમારે બીજો એક વોલ્ટેજ છે. અહીંયા આગળ જોઈએ આપણે. ધારો કે તમારે અહીંયા આગળ આ બંને છેડાનો વોલ્ટેજ તમે લઈ લો. આ બંને છેડાનો તો તમને વોલ્ટેજ કયો મળશે? VBE. તો વત્તા ઇનપુટની અંદર છે એટલે આપણે શું લેવાનું? જેટલા જંક્શનની અંદર વોલ્ટેજ આવતા હોય બધા લેવાના. તો તમારે આ સમીકરણ નંબર 1 થઈ ગયું. હવે સમીકરણની અંદર આપણે જઈએ તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે VCC જે છે ગ્રેટર દેન VBE આવે છે એ તમે જાણો છો. તો અહીંયા આગળ તમારે VBE ની જગ્યાએ VCC ની જગ્યાએ તમારે VBE ની અવગણી નાખવાનો છે. તો આપણે VBE ને અવગણી નાખીએ તો અહીંયા તમને શું મળશે? VCC બરાબર IB RB મળશે. અહીંયા આગળ IB બરાબર તમને શું મળશે? VCC upon RB તમને. તો આ ઇક્વેશન નંબર તમને 2 મળે. હવે ઇક્વેશન નંબર 2 મળે છે. હવે આપણે તમે જાણો છો કે VCC અને RB નું મૂલ્ય અચળ રહેવાથી બેઝ પ્રવાહ IB નું મૂલ્ય નિશ્ચિત થઈ જાય છે. હવે દેખો અહીંયા આગળ IB કરંટ જે છે એના અંદર તમારે VCC ની વેલ્યુ ફિક્સ થઈ જાય, RB ની વેલ્યુ ફિક્સ થઈ ગઈ. હવે આ બે વેલ્યુ જો તમારે ફિક્સ થઈ જાય તો આ બે વેલ્યુના કારણે IB તમારો શું થઈ જશે? એક તમે નક્કી કરી શકો કે IB નું મૂલ્ય આટલું હશે. તો અહીંયા આગળ તમે શું કરી શક્યા કે IB ને તમે અહીંયા આગળ નક્કી કરી શક્યા કે IB નું વેલ્યુ કેટલી હશે. હવે કોમન એમિટર એમ્પ્લીફાયર ની અંદર કલેક્ટર પ્રવાહ તમારે નક્કી કરવો હોય તો તમે જાણો છો કે આ થોડું કાઢી નાખું. ઇક્વેશન ખાસ યાદ રાખજો. ધારો કે કોમન એમિટર માટે IC is equal to beta IB વત્તા બીટા પ્લસ 1 IC. આ ઇક્વેશન તમે જાણો છો. હવે આ ઇક્વેશન ની અંદર તમારે સમીકરણમાંથી IB નું મૂલ્ય તમારે મૂકવાનું છે. આગળ IB નું મૂલ્ય શું હતું? તો IC is equal to સમીકરણ 2 માંથી અહીંયા મેં લખ્યું આની ઇક્વેશન નંબર આપજો. ધારો કે આ ઇક્વેશન નંબર 3 છે. સમીકરણ 2 માંથી IB નું મૂલ્ય સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 માં મૂકશો તમે તો શું થશે? તો IC is equal to beta IB is equal to શું છે? VCC upon RB
વત્તા બીટા પ્લસ 1 હવે અહીંયા આગળ તમારે આના અંદર તમે વેલ્યુ ધારો કે મૂકો, સપોઝ તમારે બીટાનું મૂલ્ય નક્કી કરવું છે તો તમારે આઈસીયુ ની સાપેક્ષે વિકલન કરો. દેખો આને આ સમીકરણનું આપણે આઈસીયુ ની સાપેક્ષે વિકલન કરીએ. DICO બરાબર. આ વેલ્યુ તો કેવી છે? અચળ છે. કારણ કે આની ફિક્સ થઈ ગઈ, આની ફિક્સ છે, તો આની ફિક્સ જ હોય. બીટાની વેલ્યુ ફિક્સ છે. અચળ વેલ્યુનું વિકલન શું થશે? 0 વત્તા 1 પ્લસ બીટા 1 ICO DICO બાય DICO કેટલું થશે? 1 થાય વિકલન. અહીંયા આગળ આનું વિકલન 1 થશે. તો S ઇઝ ઇક્વલ ટુ, કારણ કે S ની સમીકરણ શું છે? DIC બાય DICO, એટલે કે લીકેજ કરંટની અંદરથી કેટલો IC પ્રવાહ તમારે જનરેટ થયો. હવે અહીંયા આગળ S બરાબર તમને શું મળે છે? S બરાબર મળે છે બીટા પ્લસ 1. હવે ધારો કે અહીંયા આગળ બીટાનું મૂલ્ય તમને, S નું મૂલ્ય તમને કેવું મળે છે? મોટું મળે છે. કારણ કે એકની નીચે હશે જેટલું S નું મૂલ્ય એકની નીચે હશે એટલું. કારણ કે અહીંયા તો બીટાની વેલ્યુ છે. ધારો કે બીટા તમારે 200 હોય તો તમને કેટલું મળે? 200 એક વેલ્યુ મળે. તો અહીંયા આગળ આ જે વેલ્યુ છે નિયત બાયસ પરિપથની અંદર આપણે અહીંયા આગળ ટ્રાન્ઝિસ્ટર બનાવી શકતા નથી. હવે આગળ જોઈએ. હેલો. હવે કલેક્ટર બેઝ બાયસ પરિપથમાં અહીંયા આગળ આપણે બીજા વિષયની એક ચર્ચા કરીશું. ધારો કે અહીંયા આગળ એક આકૃતિ દોરીએ આપણે. આ છે તમારો ટ્રાન્ઝિસ્ટર. અહીંયા આગળ ઇનપુટ કેપેસિટર છે. અહીંયા આગળ એક રેઝિસ્ટર આપણે જોડવાનો છે. આ રેઝિસ્ટર ડાયરેક્ટ આઈસી ને અહીંયા આગળ લોડ અને અહીંયા VCC, અહીંયા RL અને આ ડાયરેક્ટ કેપેસિટરમાં થઈને આઉટપુટમાં જશે. અને અહીંયા આગળ એમીટર જે છે ઇનપુટ, આ બેઝ કલેક્ટર અને આ એમીટર, આ રીતે તમારે વેલ્યુ મળશે. કલેક્ટર બેઝ બાયસ પરિપથ એટલે દેખો તમારે કલેક્ટર અને આ બેઝ, એટલે કે અહીંયા આગળ આ બંનેને આપણે જોડી દીધા છે. બંને વાયરને બેઝમાંથી કલેક્ટરમાં આપણે આ વાયરને જોડી દીધું. હવે આ છે તમારા ઇનપુટ છેડા, આ છે તમારા આઉટપુટ છેડા. અહીંયા આગળ કલેક્ટર બેઝ બાયસ પરિપથની અંદર આપણે S ને સ્થિર કરવાનો છે. S ની વેલ્યુ બને એટલી નાની હોવી જોઈએ. તો અહીંયા S ને સ્થિર કરવા માટે તમારે અહીંયા આગળ આપણે એક કન્ડિશન લઈએ. ધારો કે અહીંયા આગળ કન્ડિશન એવી થશે કે VCC ઇઝ ઇક્વલ ટુ VCE માઇનસ ICRL. VCC બરાબર તમારે આઉટપુટની અંદર જુઓ તો VC માઇનસ, એટલે કે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે કરંટ ICRL. તો આ કન્ડિશનની અંદર તમારે જો IC ની અંદર વધારો થાય તો VCE માં ઘટાડો થાય છે. જો IC ની અંદર વધારો, આની વેલ્યુ તમે વધારે લેશો તો VCE ની અંદર શું થશે? ઘટાડો તમને જોવા મળશે. બરાબર. અહીંયા આગળ આપણે જોઈએ
કે આ કન્ડિશન કઈ રીતે થશે, તો ધારો કે તમે અહીંયા આગળ તાપમાન ધારો કે વધારીએ, ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરને આપણે વધારો કરીએ. ધારો કે તાપમાન આના અંદર વધે છે, તો તાપમાનના કારણે આપણે શું કન્ડિશન જોઈ હતી કે લીકેજ કરંટ આઈસીયુ ની અંદર એમને વધારો જોવા મળે છે. આઈસીયુ ની અંદર વધારો થયો તાપમાનના કારણે. જો આઈસીયુ વધે તો શું બને છે કે આઈસી ની અંદર વધારો જોવા મળે છે. જો આઈસી ની અંદર વધારો તમને જોવા મળે તો આ કન્ડિશન મુજબ, આ જે કન્ડિશન છે એ મુજબ શું કહેવા માંગે છે કે વીસી ની અંદર ઘટાડો થાય છે. જે વીસી છે એના અંદર ઘટાડો થાય છે. જો વીસી ની અંદર ઘટાડો થાય તો વીબીઈ ની અંદર ઘટાડો થાય છે. એટલે કે બેઝ એમિટર કરંટ છે, આ બેઝ એમિટર વોલ્ટેજ છે એના અંદર ઘટાડો થાય. જો વીસી ની અંદર ઘટાડો થાય તો આઈસી ના કારણે. જો વીબી ની અંદર ઘટાડો થાય તો વીબી ના અંદર આનું વોલ્ટેજ જો ઘટે તો આનો બેઝ કરંટ જે છે આઈબી એ પણ શું લાગશે, એ પણ ઘટી જશે. બેઝ કરંટ આઈબી ની અંદર પણ ઘટાડો થાય છે. તો બેઝ કરંટ ઘટે તો પાછો કલેક્ટર પ્રવાહ શું થશે, કલેક્ટર પ્રવાહ આઈસી ઘટી જશે. દેખો તાપમાન વધે તો આઈસીયુ એટલે કે લીકેજ કરંટ ની અંદર વધારો થાય છે. લીકેજ કરંટ વધે તો ઓટોમેટિકલી આપણે જાણીએ છીએ કે કલેક્ટરમાંથી બેઝ ની અંદર વધારો થઈ જાય છે અને કલેક્ટર ની અંદર રહેલા નેગેટિવ ઇલેક્ટ્રોન એ પોઝિટિવ તરફ આકર્ષાય છે. તો આઈસીયુ ની અંદર વધારો થાય, આઈસી ની અંદર વધારો થયો. જો આઈસીયુ આ વધે તો અહીંયા આગળ તમારે કન્ડિશન છે આ સૂત્ર પ્રમાણે, તો એના અંદર આઉટપુટ ની અંદર VCE, તો આઉટપુટ ની અંદર શું થશે, વોલ્ટેજ ની અંદર આ વેલ્યુ તમારે ઘટે તો આઈસી ઘટે તો VCE ઘટે. તો અહીંયા આગળ વધે તો આ ઘટે, તો આ ઘટવા લાગે છે અને આ જો ઘટે તો આ ઇનપુટ વોલ્ટેજ ઘટે છે. તો ઇનપુટ વોલ્ટેજ જો ઘટે તો ઇનપુટ કરંટ ઘટે છે. તો ઇનપુટ કરંટ જો ઘટે તો આ જે કલેક્ટર કરંટ જે છે એના અંદર તમારે ઘટાડો જોવા મળે છે. એટલે કે તમે આને S ને આનાથી થોડો વધારે સ્થિર કરી શકો છો. હવે આપણે આના મેથેમેટિકલી સ્વરૂપમાં જઈએ તો મેથેમેટિકલી સ્વરૂપ શું છે, આને આપણે મૂકી નાખીએ. તમે આકૃતિની અંદર જોતા રહેજો. સ્થિરતા ઘટક S બરાબર આપણે જોઈએ તો પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લગાવો. કિર્ચોફનો નિયમ શું છે? કિર્ચોફનો નિયમ છે VCC બરાબર. હવે આપણે જુઓ આગળની જે આકૃતિ જોઈએ, આકૃતિની અંદર IB બેઝ કરંટ વત્તા IC કલેક્ટર કરંટ આપણે બંનેને ભેગા જોડ્યા હતા. કોની જોડે? RB સાથે. એટલે બેઝ કરંટ જે છે કલેક્ટરમાં આવે છે, સોરી બેઝ રેઝિસ્ટર છે કલેક્ટરમાં આવે છે અને એમીટરમાં આવે છે. એટલે RB સાથે સોરી લોડ અવરોધ તમારે બેઝ અને કલેક્ટર બંને માટે આવશે. પછી બેઝ વોલ્ટેજ તમારે શું આવશે? IB RB આવશે. પછી તમારે ઇનપુટ વોલ્ટેજ કેટલો રહેશે? તો ઇનપુટ વોલ્ટેજ V તમારે રહેશે. હવે આગળ આપણે જે કન્ડિશન જોઈ ગયા એ કન્ડિશન જોતા અહીંયા આગળ IB વાળી વસ્તુ એક બાજુ કરી દઈએ. તો અહીંયા દેખો આ IB વાળી વસ્તુ અલગ કરી દઈએ. IB બરાબર તમને શું મળશે? IB બરાબર RB RL વત્તા IC RL વત્તા VBE. બરાબર. હવે આ સમીકરણ જે તમને મળે છે એનું IC ની સાપેક્ષે સમીકરણ ધારો કે આપણે નામ આપીએ 1. સમીકરણ 1 નું IC ની સાપેક્ષે વિકલન વત્તા સમીકરણ 1 નું IC ની સાપેક્ષે વિકલન કરશો તો શું મળશે તમને? તો જોઈએ આપણે
આઈબી બેઝ કરંટ એ આઈસી સાથે તમારે અહીંયા આગળ જોઈએ તો આઈબી આરબી આરએલ પછી આઈસી સાથે આનો ફેરફાર શું મળશે આઈસીઓ આ વીબી તમારે લગભગ 0 થઈ જશે વીસીસી તમારે 0 થઈ જશે તો અહીંયા આગળ જોઈએ આનું ડી વીસીસી ડી આઈસી એક વસ્તુ તમે જુઓ પછી આઈબી આરબી આરએલ આઈબી અપોન DIC DIB अपन DIC वत्ता RL DIC अपन DICO सॉरी ICO ની સાથે છે DICO અત્યારે આઈસી જ રાખવાનું છે તો આના અંદર આ જે વેલ્યુ વોલ્ટેજ તમારો ફિક્સ રહેશે પછી આરઆઈબી આપણે વીબી વીઆઈસી આ બી વોલ્ટેજ છે ને વેલ્યુ તમારે કેવી થઈ જશે 0 વત્તા અહીંયા આગળ આઈબી આરબી આરએલ એમના એમ જે રહેશે કારણ કે વેલ્યુ અચળ છે એ તમને મળશે ડીઆઈબી અપોન ડી DIB upon DIC વત્તા RN ઓકે અહીંયા આગળ DIC upon DIC શું થશે વિકલન 1 થશે તો તમારે આટલી કન્ડિશન તમને મળે છે આને ઇક્વેશન નંબર આપો 2 હવે ઇક્વેશન 1 સુધીનું આપણે ચેક નાખીએ હવે કોમન ઇમિટર એમ્પ્લીફાયર માટે આપણે કન્ડિશન જોઈએ તો એના માટે આપણે એક સમીકરણ આપણે લઈ લઈએ આમ તો DIB upon DIC આપણને મળશે RL upon RL RB બરાબર સમીકરણ નંબર 3 હવે કોમન ઇમિટર એમ્પ્લીફાયર માટે આપણે જોઈએ કોમન ઇમિટર એમ્પ્લીફાયર માટે શરત શું છે કે આઈસી કરંટ બરાબર બીટા આઈબી બીટા પ્લસ 1 આઈસીઓ આ જ સમીકરણને આપણે આઈસી ની સાપેક્ષે વિકલન કરતા આ તો શું થશે DIC by DIC बीटा DIB upon DIC बीटा प्लस 1 ICO IC DICO upon DIC હવે અહીંયા આગળ આપણે જોઈએ કે તમને આ વેલ્યુ તો કેટલી મળશે 1 મળશે વત્તા બીટા DIB upon DIC વત્તા બીટા પ્લસ 1 અહીંયા સુધી બરાબર S થશે કારણ કે S is equal to DIC upon DICO એટલા માટે તો આપણે S ને જો કરતા બનાવીએ તો હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું કે S ને આપણે આમાં કરતા બનાવીએ તો S ને જો કરતા બનાવશો આ સમીકરણમાં અહીંયા તો તમારે શું થશે તો S બરાબર બીટા પ્લસ 1 1 માઇનસ બીટા DIB upon DIC તમને ઇક્વેશન મળશે હવે
આગળનું જે સમીકરણ જોયું એમાં ડીઆઈબી અપોન ડીઆઈસી નું મૂલ્ય જો આપણે આમાં મૂકીએ, આગળ જે કન્ડિશન જોઈ ગયા એ પ્રમાણે, તો એ વેલ્યુ તમે આના અંદર મૂકશો તો શું થશે? તો s બરાબર થીટા પ્લસ 1 1 માઇનસ થીટા માઇનસ RL RB. આગળ જોયું તો આ ઇક્વેશન, એને આના અંદર ઇનપુટ કરો તો તમને કઈ વેલ્યુ મળશે. તો આના અંદર તમને s ની જે વેલ્યુ છે એ તમને થોડી સારી મળે છે. કારણ કે અહીંયા આગળ RB અપોન RL અપોન RV ની વેલ્યુ તમે થોડી વધારશો એમ અહીંયા આગળ આ ઘટક વધારે સ્થિર થશે. બરાબર? ઓકે.